કેમ છો ધોરણ 6ના વિદ્યાર્થી મિત્રો? આપણે ગુજરાતી વિષયમાં પાઠ 4 રવિશંકર મહારાજના જીવનનો અભ્યાસ કર્યો. આજે આપણે તેના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોત્તર જોવાના છે. જેમાં પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામેના ખાનામાં લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, રવિશંકર વ્યાસને મહારાજનું બિરુદ કોણે આપ્યું? રવિશંકર મહારાજની અટક હતી વ્યાસ, પણ તેમને મહારાજનું બિરુદ કોણે આપ્યું હતું? તો અહીં તમને 4 જવાબ આપેલા છે. ક રાજાએ, ખ બ્રાહ્મણોએ, ગ લોકોએ, ઘ બહારવટિયાઓએ. તો શું આવશે જવાબ? ગ લોકોએ. લોક પ્રવૃત્તિને લીધે તેમને લોકોએ જ મહારાજનું બિરુદ આપ્યું હતું. બીજો પ્રશ્ન છે, ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને મહારાજના જીવનમાં શાનો પ્રવેશ થયો? રાજકીય પ્રવૃત્તિને સ્થાને મહારાજના જીવનમાં કયો પ્રવૃત્તિનો પ્રવેશ થયો? તો ક રાજસત્તાનો, ખ લોક પ્રવૃત્તિનો, ગ ધાર્મિક પ્રવૃત્તિનો અને ઘ આર્થિક પ્રવૃત્તિનો. તો શું આવશે જવાબ? ખ લોક પ્રવૃત્તિનો. તો બાજુના ખાનામાં તમારે ખ લખવાનું રહેશે. ત્રીજો પ્રશ્ન છે, રવિશંકર મહારાજને માણસાઈના દીવા કોણે કહ્યા છે? આપણે પાઠમાં જોયું કે રવિશંકર મહારાજને ઘણા બધા ઉપનામો મળેલા છે. તો માણસાઈના દીવા એવું ઉપનામ તેમને કોણે કહ્યું હતું? કોણે આપ્યું હતું? ગાંધીજીએ, ઝવેરચંદ મેઘાણીએ, મહેન્દ્ર મેઘાણીએ કે ધીરુભાઈએ? શું જવાબ આવશે? ખ ઝવેરચંદ મેઘાણીએ. તો આ રીતે તમારે આ પહેલા પ્રશ્નના જવાબ લખવાના છે. હવે બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. એટલે કે આ પ્રશ્નોના જવાબ તમારે એક જ વાક્યમાં આપવાના છે. ટૂંકા પ્રશ્નો છે આ. જેમાં પહેલો પ્રશ્ન છે કે બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ કેવો હતો? તો જવાબ આવશે કે બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ સાહસિક, નીડર, દયાળુ અને પરગજુ હતો. બીજો પ્રશ્ન છે, મહારાજ કામ કરવાની કઈ ખૂબી ધરાવતા હતા? કામ કરવા માટે તેમનામાં શું ખૂબી હતી? તો જવાબ આવશે, મહારાજ જે કામ હાથમાં લેતા તેમાં પોતાનો આત્મા રેડી દઈને કામ કરવાની ખૂબી ધરાવતા હતા. એટલે કે જે કામ કરે તે દિલ દઈને કામ કરતા હતા. પરાણે કરવું, થોડા સમયમાં પૂરું કરી દેવું, ગમે એમ કરીને એવું ન રાખતા હતા. પણ કોઈ પણ કામ એ કરતા, હાથમાં લેતા તો ખૂબ જ સરસ રીતે એ કામ પૂરું કરતા. ત્રીજો પ્રશ્ન, જોગણ ગામમાં મહારાજે શું જોયું? તો જવાબ આવશે કે જોગણ ગામમાં રવિશંકર મહારાજે ગરીબાઈ અને ગંદકી જોઈ. ચોથો પ્રશ્ન છે, મહારાજ મૂક સેવક તરીકે શા માટે જાણીતા છે? શા માટે આપણે તેમને મૂક સેવક કહીએ છીએ? તો આપણે પાઠમાં પણ વારંવાર કહ્યું હતું કે મૂક સેવક કોને કહેવાય? કશી પ્રસિદ્ધિ વિના, કોઈની પ્રશંસાની ઈચ્છા વિના, એટલે કે કોઈ મારા વખાણ કરે એવી ઈચ્છા વગર મૂંગા મૂંગા લોક સેવા કરવી એ મહારાજનો જીવન મંત્ર હતો અને તેથી તેઓ મૂક સેવક તરીકે જાણીતા છે. હવે પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તેમાં તમારે 2 થી 3 વાક્યમાં જવાબ આપવાના હોય છે. જેમાં પહેલો પ્રશ્ન છે, રવિશંકર વ્યાસને મહારાજનું બિરુદ કેમ મળ્યું? રવિશંકર વ્યાસ
એમને મહારાજનું બિરુદ કઈ રીતે મળ્યું? તો જવાબ આવશે કે રવિશંકર વ્યાસે લોકહિતના અનેક કાર્યો કર્યા, લોકોના હિતના ઘણા બધા કામો કર્યા. સમાજમાં નિસ્વાર્થ ભાવે વિવિધ પ્રવૃત્તિઓ કરી, કોઈ પણ પ્રકારનો સ્વાર્થ રાખ્યા વગર લોકો માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી. એ રીતે રવિશંકરે લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું અને તેથી લોકો દ્વારા તેમને મહારાજનું બિરુદ મળ્યું. પ્રશ્ન 2 છે, ઝવેરચંદ મેઘાણીએ મહારાજને માણસાઈના દીવા કેમ કહ્યા છે? હમણાં આવ્યું ને આપણે કે ઝવેરચંદ મેઘાણીએ મહારાજને માણસાઈના દીવા એવું ઉપનામ આપ્યું છે, તો એવું શા માટે કહ્યું હતું? તો આપણને પાઠમાં જે પ્રસંગ આવે છે ખબર છે, બહારવટિયાઓનો જે પ્રસંગ આવે છે ને, કે એકવાર રવિશંકર મહારાજ ગામમાંથી પસાર થતા હતા ત્યારે તેમને બહારવટિયાઓનો ભેટો થઈ ગયો અને રસ્તામાં તેમણે બહારવટિયાઓને પણ મહાત્મા ગાંધીજીની વાત કરી, આઝાદીની લડતની વાત કરી અને સાચું બહારવટું ખેડવા માટે સમજાયું. તો રવિશંકર મહારાજને માણસ અને તેની માણસાઈમાં શ્રદ્ધા હતી. પછી તે ચોર હોય, બહારવટીયો હોય, મહારાજ એના જીવનમાં પરિવર્તન લાવીને જ રહેતા. કોતરોમાં ફરી ફરીને તેમણે બહારવટિયાઓને સુધાર્યા અને એમના હૃદયની માણસાઈને બહાર લાવ્યા. તેથી જ ઝવેરચંદ મેઘાણીએ મહારાજને માણસાઈના દીવા કહ્યા છે. મહારાજ કઈ કઈ આપત્તિ સમયે મદદે દોડી જતા હતા? એટલે કે કઈ કઈ મુશ્કેલીઓ આવતી ત્યારે મહારાજ દોડી જતા હતા? તો આપણે પાઠમાં બધા જ પ્રકારના પ્રસંગો જોયા. ક્યાંક નદીમાં પૂર આવ્યું હોય, કે ભારે ધરતીકંપ થયો હોય, ક્યાંક કારમાં દુકાળ પડ્યો હોય, કે ભયાનક રોગચાળો ફેલાયો હોય, ક્યાંક કોમ વચ્ચે રમખાણો થયા હોય, મહારાજ આવી કોઈ પણ પ્રકારની આપત્તિ સમયે લોકોની મદદે દોડી જતા હતા. એટલે કે આવી જુદી જુદી આપત્તિઓમાં મહારાજ લોકોની મદદ કરવા માટે દોડી જતા. હવે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર જોઈએ, જેમાં પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. અહીં તમારે થોડા વધુ વિસ્તૃત રીતે જવાબ આપવાના હોય છે, વધુ ડિટેલમાં. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે, રવિશંકર મહારાજના બાળપણના કયા સંસ્કારોએ તેમના પર અસર કરી? તેમની બાળપણની વાત કરવાની છે, તેમનામાં જે સંસ્કારો હતા બાળપણના તેની વાત કરવાની છે. કે રવિશંકર મહારાજનું હૃદય બાળપણથી જ ગરીબ અને દુઃખી જીવને જોઈને દુઃખી થતું હતું. બાળપણથી તેઓ નીડર અને સાહસિક હતા. તેમના પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું શીખ્યા હતા અને માતા પાસેથી તેમને ખૂબ ચાવીને ખોરાક ખાવો એવી આરોગ્યની ચાવી પ્રાપ્ત થઈ હતી. બીજું કે તે ઘર તેમજ ખેતીના દરેક કામ કોઈ પણ શરમ, સંકોચ કે નાનમ વિના હોશથી ઉપાડી લેતા, હોશથી કામ કરતા. બાળપણના આ સંસ્કારોએ રવિશંકર મહારાજના જીવન પર અસર કરી હતી. બીજો પ્રશ્ન છે, મૂક સેવક મહારાજે લોકસેવાના કયા કયા કાર્યો કર્યા? ઘણા બધા લોકસેવકના કાર્ય કર્યા, પણ અહીં આપણે થોડુંક ટૂંકમાં આપણે વાત કરશું કે મૂક સેવક રવિશંકર મહારાજે લોકસેવાના અનેક કાર્યો કર્યા. અનાથ આશ્રમ માટે ફાળો ઉઘરાવ્યો, ગામોમાંથી ગરીબાઈ અને ગંદકી દૂર કરવાનો પ્રયત્ન કર્યો, ચોર અને બહારવટિયાઓના હૃદય પરિવર્તન કરાવ્યા, કુદરતી આફતોમાં લોકોને મદદ કરી, દુષ્કાળમાં લોકો માટે પાણી અને ખોરાકની વ્યવસ્થા કરી, કોલેરાના દર્દીઓને મદદ કરી, દુષ્કાળમાં લોકો માટે પાણી અને ખોરાકની વ્યવસ્થા કરી, કોલેરાના દર્દીઓને મદદ કરી, હુલ્લડોમાં શાંતિ સ્થાપવા માટે પણ પોતે ફર્યા.
આ રીતે તેમણે લોકસેવાના અનેક કાર્ય કર્યા. રવિશંકર મહારાજના કાર્યોથી સમાજના લોકોને શો લાભ થયો? રવિશંકર મહારાજે જે લોકહિતના કાર્ય કર્યા તેનાથી સમાજના લોકોને શો ફાયદો થયો, શો લાભ થયો? તો રવિશંકર મહારાજના કાર્યોથી અનાથ આશ્રમને આર્થિક મદદ મળી. તેમના માટે તેમણે ફંડ મેળવી દીધું હતું એટલા માટે. બીજું કે ગામડામાંથી ગરીબી અને ગંદકી દૂર થયા. દૂષણો દૂર કરવા તેઓ ગામડે ગામડે ફર્યા. ચોરોને ચોરી છોડાવી, બહારવટિયાઓનું લૂંટફાટ કરવાનું કામ છોડાયું. આ બધા પ્રસંગો પાઠમાં આવેલા જ છે. કુદરતી આફત વખતે લોકોને રવિશંકર મહારાજની હૂંફ અને મદદ પણ મળી. આ રીતે સમાજના લોકોને લાભ થયો. ચોથો પ્રશ્ન છે, રવિશંકર મહારાજની હિંમતના દર્શન કયા પ્રસંગમાં થાય છે? આપણને પાઠમાં ઘણા બધા પ્રસંગ આપ્યા છે, પણ એમાંથી રવિશંકર મહારાજની હિંમતના દર્શન, એમની બહાદુરીના દર્શન કયા પ્રસંગમાંથી થાય છે? તો જે છેલ્લો પ્રસંગ આપેલો છે ને વિદ્યાર્થી મિત્રો પાઠમાં, ઈસવીસન 1941 અને ઈસવીસન 1946માં અમદાવાદમાં જે મોટા હુલ્લડો થયા એ વખતે લોકો અંદરો અંદર લડતા હતા. ત્યારે તેમણે લોકોને સમજાવ્યા અને એમના શબોના પણ તેમણે અગ્નિ સંસ્કાર કર્યા. તો આવા પ્રસંગમાં રવિશંકર મહારાજની હિંમતના દર્શન થાય છે. આ ખાસ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પાંચમો પ્રશ્ન. રવિશંકર મહારાજનો જીવન મંત્ર શો હતો? આ ખાસ યાદ રાખજો. જેનો જવાબ આવશે કે કાતેલી ખાદીના સાદા વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ રવિશંકર મહારાજનો જીવન મંત્ર હતો. છઠ્ઠો પ્રશ્ન છે કે મહારાજ શબ્દના જુદા જુદા અર્થ લખો. આપણે રવિશંકર મહારાજ કહીએ છીએ તો મહારાજ શબ્દના બીજા ઘણા બધા અર્થ થાય છે. તો એ કયા કયા અર્થ થાય છે? તો મોટો રાજા કહી શકાય, મહારાજ એટલે સમ્રાટ કહી શકાય. રસોઈયો પણ એનો અર્થ થાય. કોઈ સંત અને મહંતને પણ મહારાજ આપણે કહીએ છીએ. યજમાન વૃત્તિ કરનાર જે ગોર હોય છે, બ્રાહ્મણ હોય છે, એને પણ આપણે મહારાજ કહીએ છીએ. તો આ રીતે મહારાજ શબ્દના આવા જુદા જુદા અર્થ થાય છે. સાતમો પ્રશ્ન છે, દિવસ રાત અંધશ્રદ્ધા, ઝાડા ઉલટી, જીવન ધર્મ આ શબ્દો સાથે સાથે કેમ લખાય છે? શા માટે આ શબ્દો આવી રીતે સાથે સાથે લખાય છે? તો આ શબ્દો સામાસિક શબ્દો છે અને એટલે જ એ સાથે સાથે લખાય છે. હવે પ્રશ્ન 2 છે, પાઠમાં વપરાયેલ શબ્દો ગામડે ગામડે, કાચો પોચો આવા બીજા શબ્દ શોધીને આપણે લખવાના છે. જેમ કે આપણે લખી શકીએ કે ભમી ભમીને, ઘેર ઘેર, નાના મોટા, ખૂંદતા ખૂંદતા, પલળતા પલળતા, ધ્રુજતા ધ્રુજતા, ધીમે ધીમે, ખાવા પીવાનું, ચાવી ચાવીને, અંદરો અંદર, ટપો ટપ અને મૂંગા મૂંગા. તો આવી રીતે આપણે આ શબ્દો બીજા બનાવી શકીએ. હવે આ જે શબ્દો અહીં આપેલા છે એ શબ્દોમાંથી વાક્ય બનાવી અને તમારે લખવાના છે. જેમ કે એક વિશે હું વાત કરું તો જે પહેલો શબ્દ છે ભમી ભમીને, તો આપણે એમાં લખી શકીએ કે ભમી ભમીને અમે ખૂબ જ થાકી ગયા હતા. તો આ શબ્દોનો ઉપયોગ કરી અને તમારે વાક્ય લખવાના છે. વાક્યમાં પ્રયોગ કરો એટલે તમારે વાક્ય બનાવીને લખવાના છે, જે તમારે તમારી જાતે બનાવવાના છે. બીજો પ્રશ્ન છે, બે વાક્ય વચ્ચે અને, પણ, પરંતુ જેવા શબ્દો મૂકી અર્થપૂર્ણ ફકરો બનાવો. આપણે પાઠમાં વાત હતી ને ભાષા સજ્જતામાં ને એમાં કે આવા જે વાક્ય વચ્ચે જે શબ્દ હોય છે અને પણ જે વાક્યને જોડે છે એવા વાક્યને જોડનારા શબ્દો ઉપરથી તમારે બીજા વાક્ય બનાવીને એક ફકરો તૈયાર કરવાનો છે.
બરાબર, એ પણ તમારે જાતે વાક્ય બનાવીને કરવાનો છે. પ્રશ્ન 3માં તમને એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકમાંથી તમારે અર્થપૂર્ણ શબ્દો શોધવાના છે. તમને તમારા પાઠ્યપુસ્તકમાં પીળા રંગનું કોષ્ટક આપેલું છે, જેની અંદર બધા અક્ષરો આપેલા છે, જેમાંથી ભેગા કરી અક્ષરો અને એક શબ્દ બનાવીને લખવાના છે. અર્થપૂર્ણ, જેનો કોઈ અર્થ નીકળતો હોય એવા શબ્દ બનાવીને લખવાના છે. અહીં તમને એ રીતે જોડી અને મૂકેલા જ છે. જેમ કે એવા કયા અર્થપૂર્ણ શબ્દ, તો તમે જોઈ શકશો ઊભા અને આડા અને ત્રાસા, ત્રણેય રીતે તમને આમાંથી શબ્દો મળશે. જેમ કે જનક, પહેલાં જ ખાનામાં આપેલું છે જનક, પછી કરા, હાર, રજ, આવા બીજા બધા શબ્દો તમે ગોતી અને તમને જે પાઠ્યપુસ્તકમાં પીળું કોષ્ટક આપ્યું છે તેમાં પણ તમારે આ રીતે રાઉન્ડ કરવાનો છે. અને પછી શબ્દ જેના પર તમે રાઉન્ડ કર્યો એ શબ્દ તમારે લખવાના છે. બીજું આની અંદર શું કરવાનું છે, જે શબ્દ તમે લખ્યા અર્થપૂર્ણ શબ્દો, એ શબ્દોને પાછા તમારે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. એટલે કે આપણે ભાષા સજ્જતામાં જોયું ને, શબ્દકોશના ક્રમમાં કઈ રીતે ગોઠવી શકાય, તો સૌથી પહેલાં એમાં આવે બારાક્ષરીનો ક્રમ આવે, અ, આ, ઈ, એ રીતે, અને પછી કક્કાનો ક્રમ આવે. સ્વરોનો ક્રમ પહેલાં આવે અને પછી કક્કાનો ક્રમ આવે છે. તો એ રીતે તમારે પણ આમાંથી શબ્દોની શબ્દકોશ પ્રમાણે ગોઠવણી કરી અને લખવાની છે. પછી પ્રશ્ન 4, તમારા વિસ્તારની પરોપકાર વ્યક્તિ વિશે 5-7 વાક્ય લખો. એનો જવાબ પણ તમારે જાતે લખવાનો છે. તમારા વિસ્તારમાં કોઈ પરોપકારી વ્યક્તિ હોય, જે આવા કાર્ય કરતી હોય, જે આપણે પાઠમાં જોયું ને રવિશંકર મહારાજે જે કાર્યો કરતા હતા, એવા કોઈ કાર્ય કરતા હોય તો એના વિશે તમારે 5-7 વાક્ય લખવાના છે. પછી 5મો પ્રશ્ન છે, તમે કોઈને મદદરૂપ થયા હોવ તે પ્રસંગ વિશે લખો. તમે પણ તમારા જીવનમાં કોઈક અને કોઈકની મદદ કરી હશે તો એ પ્રસંગ તમારે અહીં લખવાનો છે. પછી પ્રશ્ન 6 છે, નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો, વિચારો અને લખો. આ જે પ્રશ્નો હું બોલી રહી છું એ તમારા પાઠ્યપુસ્તકમાં આપેલા છે, એટલે તમે એમાં જોઈ શકશો. જેમાં તમને 4 પરિસ્થિતિઓ આપેલી છે અલગ અલગ પ્રકારની. જેમ કે અકસ્માતની પરિસ્થિતિ છે, કોઈ મિત્રને ઈજા થઈ હોય તો આપણે શું કરીએ એવી પરિસ્થિતિ છે, પૂર આવે તો તમે શું કરો, અચાનક આગ લાગે તો તમે શું કરો, એવી જુદી જુદી 4 પરિસ્થિતિઓ આપેલી છે. એ પરિસ્થિતિઓમાં તમે શું કરશો એ તમારા વિચાર તમારે એના જવાબમાં લખવાના રહેશે. પછીનો 7મો પ્રશ્ન છે, નીચેના વિશે 4-5 વાક્ય લખો. એટલે કે અહીં તમને આપેલા છે ફાયર બ્રિગેડ. તો ફાયર બ્રિગેડ એ શું છે? પછી છે 108 એમ્બ્યુલન્સ સર્વિસ. ત્રીજું છે આપત્તિ વ્યવસ્થાપન કચેરી, એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ચોથું છે સ્વૈચ્છિક સંસ્થાઓ, જેને કહેવાય છે અંગ્રેજીમાં NGO. અને 5મું છે ડૉક્ટર. આ 5 વિશે તમારે 4-5 વાક્યમાં જવાબ લખવાના છે. જેમ કે પહેલો છે ફાયર બ્રિગેડ. તો ફાયર બ્રિગેડ કોને કહેવાય? તો જે આગને કાબૂમાં લેવા અને જાનહાનિ અટકાવવા, લોકોને નુકસાન થતું અટકાવવા માટે જે ખાસ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવે છે તેને ફાયર બ્રિગેડ સર્વિસ તરીકે ઓળખવામાં આવે છે. 108 એમ્બ્યુલન્સ સર્વિસની તો આપણને ખબર જ છે કે અકસ્માતનો જ્યારે પણ ભોગ બનેલા લોકો હોય એને તાત્કાલિક સેવા માટે 108 નંબર જોડતા જ એમ્બ્યુલન્સ હાજર થઈ જાય છે અને આપણને તે ઝડપથી વિના મૂલ્યે હોસ્પિટલ પહોંચાડે છે. આપત્તિ વ્યવસ્થાપન કચેરી એટલે કે જે કોઈ પણ કુદરતી આફત હોય, જેમ કે પૂર હોય, ભૂકંપ હોય,
તેમાં એનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું, એટલે કે કોઈ મુશ્કેલી આવે કુદરતી આફત આવે તો તેમાં શું વ્યવસ્થા કરી શકાય, એ માટેનું માર્ગદર્શન અને નિયંત્રણ આપતી કચેરી હોય છે. એને કહેવાય છે આપત્તિ વ્યવસ્થાપન કચેરી. સ્વૈચ્છિક સંસ્થાઓ, જેને NGO કહેવાય છે, જે પણ લોકોની સેવાના ઘણા બધા પ્રકારના કાર્ય કરતી હોય છે. ડૉક્ટર વિશે આપણને ખબર જ છે. પ્રશ્ન 8, નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો. એટલે કે આપણે અહીં જે શબ્દ સમૂહ આપ્યો છે તેનો એક જ શબ્દમાં જવાબ આપવાનો છે. પેલું છે નદી કિનારા પાસેની બખોલો. તો નદી કિનારા પાસેની બખોલોને શું કહેવાય છે? તો કોતર. પાણી જવા માટે બાંધેલો સાંકડો માર્ગ, એને કહેવાય છે ગરનાળું. તો આપણે જવાબમાં લખશું ગરનાળું. ત્રીજું છે ઘરની બાજુની દિવાલ, જેને કહેવાય છે કરો. ચોથું છે કોઈ ખાસ પ્રસંગે પોતાની મેળે સેવા આપનાર, એટલે એને કહેવાય છે સ્વયંસેવક. પાંચમું છે જીવનનું મુખ્ય કર્તવ્ય. જીવનનું મુખ્ય કર્તવ્ય એને કહેવાય છે જીવન ધર્મ. તો આ રીતે આપણે અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોત્તર જોયા. વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી પાકી નોટમાં આ પાઠ 4માં શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગો અને અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખી અને તૈયાર કરવાના છે.